હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અનિલ ધરસદિયા અને કૃષ્ણ ટ્યુશન ક્લાસ વરાપુરમાં આપનું સ્વાગત કરું છું. તો આજે ગુજરાતી વ્યાકરણમાં આપણે CCRTC મુજબના જે બધા જ શબ્દાર્થ અથવા તો સમાનાર્થી શબ્દો કયો કે મહત્ત્વના શબ્દો કે રૂઢિપ્રયોગ કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તેમાં આજે આપણે લાવ્યા છીએ પાર્ટ 2. બરાબર, પહેલો પાર્ટ છે એ આગળ મૂકી દીધો છે. આજે છે બીજો પાર્ટ. તેમાં થોડોક જોઈએ તો ઉડીને આંખો વળગવું જે રૂઢિપ્રયોગ છે તેમાં તો કે તરત ધ્યાન પર આવવું, મીટ માંડવી, નજર સ્થિર કરીને જોઈ રહેવું, મન ઠરવું એટલે કે સંતોષ થવો, ગમી જવું, રામ રામ કરવા, અહીં વિદાય લેવી એવું મતલબ થાય છે. કાન ચોરીને દાઢીએ ચડાવવું એટલે કે કાન ચોરી દાઢે ચડાવવું આવું આપણે બોલતા હોય એટલે કે સતર્ક થઈ જવું. ઘોડાને ઘેર હોવું એટલે કે ખૂબ નજીક હોવું. ત્યારબાદ છે મન ઉઠી જવું એટલે કે અભાવ આવો અથવા તો રસ ન રહેવો. આપણે ઘણીવાર નહીં કાંઈ કામ કરતા હોય તેમ કે હવે આ કામમાં મન નથી લાગતું, મન ઉઠી ગયું છે. તેવી રીતે નજર ધ્રોબવી એટલે કે નજરથી નજર મેળવવી. મિજાજ તળવો એટલે કે અભિમાન થવું. ફાટી આંખે જોઈ રહેવું એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોવું. આંખ કરડી થવી એટલે કે ગુસ્સાથી આંખ લાલ થવી. પડ્યો બોલ ઝીલ્યો એટલે કે આજ્ઞાનું પાલન કરવું. માથે ચારે હાથ હોવા એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી. તો આ હતા રૂઢિપ્રયોગ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો શબ્દ સમજૂતી જોઈએ તો કુંજાર કે ઝાડ તેમજ વનસ્પતિના ઘટાદાર હોય ને, વનરાજીથી જે ઘટાદાર હોય ને કુંજાર કહેવામાં આવે છે. રૂડપ એટલે કે સુંદરતા. ઓલદોલ એટલે કે દિલાવર. વાંસળી જે સિક્કા સાચવી રાખવાના પટ્ટા જેવી કોથળી આવે તેને વાંસળી કહેવામાં આવે છે. ખપતો એટલે કે વેચાતો. વાર ખર્ચી એટલે કે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ જેને વાર ખર્ચી તરીકે ઓળખવામાં આવે છે. સાતવંત એટલે કે ઊંચી ખાનદાનના ઓલાદ. વેગળું એટલે કે જુદું અલગ. પાણીપંથા પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડો. રાંગવાણી સવારી કરી. ખોરાકી જીવન જરૂરિયાત વસ્તુ. ફિરસ્તો દેવદૂત, પેગંબર. ત્યારબાદ છે જંજાળિયું, અહીંયા બંધકના સ્વરૂપમાં લીધું છે. જોગાણ ઘોડો, બળદ વગેરે ખાવાનું અનાજ અથવા તો ખાંડ. ખાસ આ પૂછાય છે જોગાણ કે આવા વારંવાર પ્રશ્ન શબ્દ પૂછાતા હોય તો એમાં શું આવે, ઘોડો કે બળદ હોય તેને જે ખાવા માટે અનાજ આપવામાં આવે છે અથવા તો ખાણ આપવામાં આવે છે તેને જોગાણ તરીકે ઓળખવામાં આવે છે. ભલી ભાતી એટલે કે સારી રીતે. બોકાસા એટલે કે રાડ નાખવી, બૂમ પાડવી. ટાંપ એટલે કે ફોજ. મશ લાચારી. ખેસ ખભે નાખવાનું વસ્ત્ર. વાત એટલે કે ચામડીની દોરી. ધણ એટલે કે ટોળું. ગાયોનું જે ટોળું હોય ને એને ધણ કહેવામાં આવશે. હમણાં ટૂંક સમયમાં જે PCCની પરીક્ષા ગઈ તેમાં 1-2 શિફ્ટમાં તો આ પ્રશ્ન ખાસ હતો કે ધણ એટલે શું, તો કંઈ ખાસ ગાયોનું જે ટોળું હોય એને ધણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે જણ ઝીણી રજકણ એટલે કે કોઈ જગ્યાએ દોડીને જતા હોય ને ઝીણી ઝીણી રસકણ ઉડતી હોય ને તો આપણે જણ ઉડે છે. બરાબર. ત્યારબાદ છે સાફો એટલે કે ફેટો. બાર એટલે કે દિશા. કળાવું દેખાવું. વાંસિંદુ ઢોરના સાણ સાથેનો કચરો. ફરમાન આદેશ. ગુનો અથવા તો વાંક. ભેર મદદ સહાય. કસવાળું કેડિયું એટલે કે બટનને બદલે શું હોય, દોરીવાળું જે અંગરખનું હોય એટલે કે કેડિયું હોય તે. ઉપાધિ એટલે કે ચિંતા. તારીફ વખાણ પ્રશંસા. સુબો ઇલાકા કે પ્રાંતનો સુબેદાર. ત્યાર પછી લેખ તો કે કરાર અથવા તો દસ્તાવેજ. યાવ ચંદ્રી દિવ્યાન્યાસ્ય. સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી બક્ષિસ ભેટ. માન મરતબો એટલે કે માન મોભો. ગર્વ પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ અથવા તો અભિમાન. જિજ્ઞાસુ જાણવાની ઈચ્છાવાળું. વાછટ પવનની
ઉડેલા વરસાદના છાંટા, આત્મસંઘર્ષ, જાત સાથે મથામણ, ફેટ આઉટ, ઝાંખો પ્રકાશ, ગફલત, ભૂલ, બારી વાટે, બારીમાંથી, દિશા, હાલત, સ્થિતિ, પરિસ્થિતિ, આજુબાજુની સ્થિતિ અથવા તો સંજોગો, બેદરકાર, કાળજી વગરનું, એકરાર અને કબૂલાત. શબ્દ સ્મૃતિ: હિંડોળો, હિંચકો, ઝૂલો, રૂપું તો ચાંદી, કડલું, પગનું એક ઘરેણું છે જેને કલ્લું પણ કહેવામાં આવે છે. બાજુબંધ, બાવડા પર પહેરવાની એક ઘરેણું. બેરખું, રુદ્રાક્ષથી મોટા મણકાવાળી માળા. કિનખાબી, જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ. સુરવાલ, પાયજામો અથવા તો સોરણો. પિત્તળિયું, પિત્તળ નામની ધાતુમાંથી બનેલું. પલાણ, ઘોડાની પીઠ પર નાખવાનું આસન. રાઠોડી, રાજપૂતી એક જાતિની લગતું. મોજડી, નાજુક કે કસબી પગરખું. ચટકતું, અહીં રૂઆબદાર અથવા તો પક્કાદાર. મેવાડી, મેવાડનું. મોળિયું, કસબી ફેટો. વેટ, બેથી વધારે આટાવાળી વાળાની વીંટી. ત્યારબાદ છે રૂઢિપ્રયોગ: મોંમાં આંગળા નાખવા એટલે ખૂબ આશ્ચર્ય પામવું. ત્યારબાદ આગળ ધેરૈયો તો કંઈ હોડી ખેલવા નીકળેલો અથવા ઘેરૈયામાંનો માણસ. પિચકારી, પાણીની શેડ છોડનાર ભૂંગળી જેવું એક સાધન. મર્યાદા, અદબ, સભ્યતા અથવા તો મર્યાદા. લોપી, લોપ કરી, અળગી મૂકો. ધાણી, શેકવાથી ફૂટેલા અનાજના દાણા અથવા તો અનાજના દાણાને શેકવાથી બનેલ વસ્તુ. ચૂંદડી, એક જાતનું ભાગીતળ રેશમનું લુગડું. ધોતલડી, ધોતિયું અથવા તો થેપાડું. નખરા, ચેષ્ટા, શાળા. લાગો, દાપુ, હકસાય, પોતાના હકની રકમ કે વસૂલાત. જાતે, પોતે. ઝૂંઝવતું તો કંઈ મચ્યા રહેવું, જોરદાર લડત આપવી. ઉદ્વરવું એટલે કે સંકટ કે આફતમાંથી છુટકારો મુક્ત થવો. આવકાર, આદર, સન્માન. નયનમાં, આંખમાં. નેહ, સ્નેહ, પ્રેમ. શીતળ, ઠંડુ. બાંધવ, ભાઈ, સગા. બાંય, હાથ, મદદ. સહકારના અર્થમાં. ભાગ્ય, નસીબ. દિશે, દેખાય. સલંતું, ચાલનારું. ઉદ્ધમ, મહેનત. ખંત, ચીવટપૂર્વક લાગ્યા મંડ્યા રહેવાનો મહેનતપણનો ગુણ અથવા તો ચીવટ, કાળજી, હોશ. ફોગટ, નકામું, વ્યર્થ. કામગીરી, કામમાં રચ્યા પેચ્યા રહેનારા. વહાલસ્વ એટલે કે વહાલમાં ઉછરાયેલ, લાડકવાયું. પરગજુ એટલે પરોપકારી. ત્યારબાદ ભાષા સજ્જતામાં જોઈએ તો દિન, તો સ્વય હોય તો દિવસ અને દીર્ઘય હોય તો દિન એટલે ગરીબ. પૂર એટલે એક તો નગર પણ થાય અને દીર્ઘય હોય તો જળ સંકટ. ગુણ, વિશેષતા, બીજું ગુણ એટલે થેલો. પાણી, હાથ, પાણી, જળ. અહીં એટલે કે સાપ, અહીં એટલે કે અહીંયા આ સ્થાને. ચીર, લાંબુ, ચીર, વસ્ત્ર. ધૂની, નદી, ધૂની, તરંગી. નાસ્તો તો કંઈ હળવો ખોરાક અને નાસતો એટલે કે ભાગતો. માં એટલે કે માતા અને માં એટલે કે અંદર. અદેખું, બીજાની સારી સ્થિતિ દેખી ન ગમતા થતો દ્વેષ. નસીબ, ભાગ્ય, કિસ્મત. અધીરા, ઉતાવળ. ચૂલો, રાંધવા માટે બળતણના ગોઠવવા માટે કરાતી જગા કે ગોઠવણી. ભૂંગળી, ચૂલામાં અગ્નિ પેટાવવા માટે ફૂંકણી. હાંડલી, પહોળા મોંનું માટીનું એક વાસણ. બેવકૂફ, મૂર્ખ. અદેખું, બીજાની સારી સ્થિતિ ન દેખી શકે તેવું. દિલ કોરી નાખે એવું એટલે સખત,
પુષ્કળ, છાતી ચાલવી, હિંમત હોવી, મોં પડી જવું, શર્મિંદા થઈ જવું, નીચું માથું કરવું, શરમથી નીચે જોવું, દિલ જીતી લેવું, પ્રિય થઈ જવું, જળજળિયા આવવા, આંખમાંથી આંસુ આવી જવા, જીવતી જેમ જીવની જેમ સાચવવું, ખૂબ જ જતન કરવું. અનાથ, નિરાધાર, ચીવટ, કાળજી, ચોખ્ખું, ચણક, સ્વચ્છ, ભિક્ષુ, સાધક, મૂલ્યવાન, કિંમતી, કમભાગી, કમનસીબી, બીંબુ, કોઈ આકૃતિ ઢાળવાનું, ચોકઠું, ગલફત, બેદરકારી, તથાગત, જ્ઞાની, ભગવાન ગૌતમ બુદ્ધ, મઝધાર, પ્રવાહી મધ્યધારમાં, મધ્યમ ધાર, મંજિલ, મુસાફર કે યાત્રાનો પડાવ, થામો, અગર અથવા જો, કિરદાર, મંજિલ સુધી પહોંચવા મથતું પાત્ર, કદર, કદમ, ડગલું, વારસ, મરનારની મિલકત, જવાબદારી, હક, દાવો વગેરે, હકદાર, કરદાર, કરનારું, બનાવનારું, રચ્યતા, આફત, મુશ્કેલી, દુઃખ, સંકટ, બાંધો, ભાઈ, સગા. તો થેન્ક યુ. અહીંયા હતા આપણા જે પાર્ટ 2 કે જેમાં જીસીઆરટીસી મુજબના જે ગુજરાતી પાઠ્યપુસ્તકના શબ્દાર્થ તેમજ મહત્ત્વના રૂઢિપ્રયોગ તેમજ અન્ય જે કંઈ વ્યાકરણને લગતી બાબતો હતી તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જ્યારે આગળ જોશું ત્યારે પાર્ટ નંબર 3 આને અનુલક્ષીને લઈ આવશું. જો આવા જ વિડીયો તમને સારા લાગે તો અમારી સાથે જોડાવા અત્યારે જ મારી આ ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. થેન્ક યુ સો મચ.